પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક્ટિવ પેસિવ આઈ થિંક 9th 10th માં એકાદ વાર જોયું તો હશે. સાવ કાંઈ અજાણ્યો ટોપિક તો નથી. એમ એક્ઝામમાં અટેમ્પ્ટ તો કર્યું હશે ને, સાચું ખોટું જે કાંઈ હોય અટેમ્પ્ટ તો કર્યું જ હોય. એટલે બધાને આઈડિયા છે કે એક્ટિવ થી આપણે પેસિવ કરીએ ત્યારે કાળ બદલાતો નથી, ટેન્સ ચેન્જ નથી થતો. ખાલી વાક્યમાં જે આપણે આગળ જે સબ્જેક્ટ હોય એટલે કર્તા અને જે ક્રિયાપદ એની રમત હોય. મેઇન ક્રિયાપદનું મેઇન આમાં ગેમ હોય છે. કર્તા અને કર્મ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, એ બંનેની જગ્યા ફરી જાય. બાકી કાળ નથી ફરતો આમાં એક્ટિવ થી પેસિવ. ફોર એક્ઝામ્પલ, આઈ કમ્પ્લીટેડ વર્ક, વર્ક વોઝ કમ્પ્લીટેડ બાય મી, બંનેના મતલબ એક જ થયા, ખાલી બોલવાનો તરીકો અલગ છે. દેટ ઇઝ એક્ટિવ ટુ પેસિવ. આમાં પેસિવમાં શું થાય? જો એક્ટિવમાં કરતા આગળ હોય, જે ક્રિયા કરે છે, આઈ કમ્પ્લીટેડ વર્ક, એમાં આઈ આગળ છે, એમાં કર્તાને મહત્વ આપ્યું છે. પેસિવમાં કરતા પાછળ જતો રહે કારણ કે કર્તાનું મહત્વ એમાં હોતું નથી. વર્ક વોઝ કમ્પ્લીટેડ બાય મી એટલે વર્ક કમ્પ્લીટ થયું મારાથી કે મેં કર્યું. તો એ મી છે ને લાસ્ટમાં ગયું કારણ કે એમાં કર્તાને મહત્વ નહીં, એમાં કર્મ જે છે એને મહત્વ આપ્યું છે. એને કહેવાય એક્ટિવ પેસિવ. આ થિયરી છે, બરોબર? ઓકે, મેઇન આપણે જોવાના છે એના નિયમો. ક્રિયાપદ હોવું જરૂરી છે. જુઓ, જે ક્રિયા થાય એટલે વર્બ, અને તમને વર્બના 3 રૂપ ખબર હોવી જોઈએ. દેટ ઇઝ V1 V2 એન્ડ V3. ફોર એક્ઝામ્પલ, કોઈ એક બહુ સામાન્ય ક્રિયાપદ છે રાઇટ, WRITE, રાઇટ, તો એનું V2 શું થાય? રોટ. અને V3 થાય રિટર્ન, WRITTEN. પછી એક ક્રિયાપદ છે રીડ, READ, જે તમારામાં આવે છે રીડ, ઇંગ્લિશમાં રીડ 1 2 3 આવે, તો રીડ એનું પાસ્ટ ટેન્સ V2 શું થાય? નહીં, રીડ નું શું થાય? સ્પેલિંગ ત્રણેયના સેમ રહે, READ READ READ. રીડ પણ આપણે એમ લાગે કે આપણે એમ કે રીડ 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 નહીં, રીડ રેડ રેડ. ઓલું જે કલર વાળો રેડ છે ને, એનું પ્રોનાઉન્સિએશન, એનું ઉચ્ચારણ કેવું થાય? રેડ, એને કહેવાય રીડ રેડ રેડ. પણ સ્પેલિંગ ઈ જ રહે, પણ બોલવાનું. પછી એક ક્રિયાપદ છે ગો, GO, ગો, બરોબર? ગો એનું V2 વેન્ટ, WENT, વેન્ટ. અને V3 શું થાય એનું? V3 ગો, વેન્ટ અને ગોન. ત્રણેય અલગ, કાંઈ સિમિલારિટી નથી એમાં કે આપણને યાદ રહે. ઓલું તો ઈડી હોય તો યાદ રહી જાય, પ્લે પ્લેડ પ્લેડ ઇઝીલી યાદ રહી જાય. હવે આવા ક્રિયાપદની લિસ્ટ આપણે જોઈતી, યાદ હોય તો. ઓલા 130 જેટલા હતા, યાદ કરો. અહીંયા આ બધા રીડ કર્યા હતા આપણે. હા ભાઈ, બહુ પહેલા કર્યું છે. હતા તો યાદ આવે છે ક્રિયાપદની લિસ્ટ આખી? મોર દેન 130. આપણે અહીંયા બધા એકો એક રીડ કર્યા હતા 130. ઓકે, ઈ ક્રિયાપદ પાછા આપણે એકવાર રિવાઇઝ કરશું. નહીં, ખાલી અહીંયા ધ્યાન દો. પેસિવ વોઇસમાં હંમેશા ભૂતકાળ આવે. જો આ ખાસ આ મગજમાં અત્યારે આમ કહેવાય ને ફિટ કરી નાખો. જ્યારે તમે એક્ટિવ થી પેસિવ કરો છો, પેસિવ ટુ એક્ટિવ, તો આઈ થિંક તમને ગુજરાતી મીડિયમમાં પૂછતા નથી, ઇંગ્લિશ મીડિયમમાં હોય છે કે પેસિવ થી એક્ટિવ કરો. લગભગ તમને નથી આવતું, તો પણ એક્ટિવ થી પેસિવ કરો ને, હંમેશા ક્રિયાપદ જે છે ને એ કયા રૂપમાં જશે? V3 માં. એટલે તમને બધા ક્રિયાપદના 3 રૂપ ખબર હોવી જોઈએ. V3 તો ખબર હોવી જ જોઈએ. જેમ રાઇટ, રોટ, રિટર્ન. તમને રિટર્ન ખબર ના હોય તમારું પેસિવ વોઇસ ખોટું પડે, કારણ કે આમાં કાંઈ MCQ નથી કે તમે ટિક માર્ક કરો ચાલી જાય. ફંક્શન્સ તો બી ઇઝી લાગે, આમાં છેક સુધી પ્રોબ્લેમ થાય. અને ખબર છે આ ટોપિક ડાયરેક્ટલી ક્યાં આવે છે? 12th માં તમને એક ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ. એવો તમને એક્ઝામમાં 11th માં બી છે જ. ડુ એઝ ડાયરેક્ટેડમાં શું કરે? ચેન્જ ધ ટેન્સ. એ તો આપણે કરી લીધું કે પ્રેઝન્ટનું પાસ્ટ ટેન્સ, બધા ક્રિયાપદ પાસ્ટમાં જતા રહી, આપણે પ્રેક્ટિસ કર્યા હોય અહીંયા. અને બીજું આ આવે છે એક્ટિવ પેસિવ, 2 માર્કનું હોય, પૂછાય ત્યાં. ચેન્જ ધ ટેન્સ. પેસિવ વોઇસમાં કોઈ પણ વાક્યમાં ક્યારેય ડુ, ડઝ, ડીડ આવતા નથી.
આ પણ માઇન્ડમાં ફિટ થઈ જવું જોઈએ. હંમેશા શું આવે પેસિવ વોઇસના આન્સરમાં V3 અને ક્યારે પણ ડુ, ડઝ, ડીડ આવતા નથી. પછી નોટ 5 એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં વાક્યને બદલાવતી વખતે કોઈ પણ કાળમાં ફેરફાર થતો નથી. સી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રેઝન્ટ ટેન્સ છે સિમ્પલ તો પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ, કન્ટિન્યુઅસ છે તો કન્ટિન્યુઅસ, જે કોઈ કાળ છે એ જ કાળ. હા, શબ્દો થોડા ફરી જશે, કાળ નહીં ફરે. એ ક્યાં ફેરફાર થશે ખબર છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. જે કાળ ફરી જાય ને પ્રેઝન્ટ ટુ પાસ્ટ, એ ઇનડાયરેક્ટ સ્પીચ. આઈ થિંક એ આપણે કર્યું, કદાચ યાદ ન હોય, ઘણો ટાઈમ થઈ ગયો એટલે. ઇનડાયરેક્ટ સ્પીચ તો આપણે થઈ ગયું ને. એક મિનિટ, બંને 12થમાં ફિક્સ હોય છે ચેન્જ ધ ટેન્સ ને એક્ટિવ પેસિવ. હા, ચેન્જ ધ ટેન્સ અને એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવ છે ને કોઈક વાર એ લોકો અલગ રીતના પૂછે છે, બાકી ચેન્જ ધ ટેન્સ અને એક્ટિવ પેસિવ આ બંને પૂછે છે શેમાં? ડુ એસ ડાયરેક્ટેડમાં. ઓકે, એ ફિક્સ જ હોય છે. એક્ટિવમાંથી પેસિવમાં બદલાવતી વખતે નીચેના ફેરફાર ધ્યાનમાં રાખવા. હવે તમારે આ બોક્સ લખવાનું છે. તમારે શું લખવાનું? ખાલી રૂલ્સ. એક્ટિવ પેસિવ હવે એડિંગ આપી દીધું, હવે લખવાનું રૂલ્સ. કાંઈ આ બધું આખો સેન્ટેન્સ લખવાની જરૂર નથી. રૂલ્સ. અને અહીંયા પણ તમે એક્ટિવ પેસિવ એઝ ઇટ ઇઝ લખી શકો છો, એઝ ઇટ ઇઝ. આ તો જેમ લખ્યું છે એમ જ. જો શું? હા, રૂલ્સ. હવે તમે બોક્સ નથી બનાવતા તો ચાલે, વચ્ચે એક લાઈન કરી નાખો. બોક્સ કઈ ફરજિયાત નથી, ખાલી ખબર હોય છે કે એક્ટિવમાંથી પેસિવ કરો. સબ્જેક્ટ અને V1. ફોર એક્ઝામ્પલ, સબ્જેક્ટ એટલે કરતા કોઈ પણ. તમે છો, હું છું, આઈ, યુ. તમે કંઈક કામ કરો છો. ફોર એક્ઝામ્પલ પ્લે. ઇઝીમાં ઇઝી લઈએ આપણે પહેલા. આઈ પ્લે ક્રિકેટ. હા, આ રૂલ્સ લખવાના. હું બોલું છું એક્ઝામ્પલ તમને સમજાવવા માટે, આટલું લખવાનું છે. અહીંયા ડિસ્પ્લે થાય છે આઈ પ્લે ક્રિકેટ. તો અહીંયા જો, અહીંયા ઓબ્જેક્ટ હારે આવશે. આ પણ લખી નાખો તો સારું, કારણ કે અહીંયા ઓબ્જેક્ટ મેન્શન નથી કર્યો, પણ ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટ એટલે કર્મ, અને ઈ જે છે ને ઓબ્જેક્ટ આમાં આગળ આવી જાય. આઈ પ્લે ક્રિકેટ, તો એમાં કર્મ કરતા શું થયું? આઈ. હું કામ કરું છું ક્રિકેટ રમવાનું. આઈ પ્લે વોટ? ક્રિકેટ. તો ક્રિકેટ શું થયું? ઓબ્જેક્ટ, એટલે એને કહેવાય કર્મ. તો ઈ આગળ આવી જાય. ક્રિકેટ પછી આમાંથી એક બોલો, ક્રિકેટ સાથે આમાં શું આવે? ક્રિકેટ ઇઝ, કારણ કે એક વચન છે. એમ તો આવશે નહીં, એમ તો આઈ સાથે જ જાય. આર ક્યારે આવે? જ્યારે બહુ વચન. ક્રિકેટ ઇઝ પ્લેડ. પ્લેનું V3, એમાં V2 V3 બંને સેમ છે. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. આઈ નું મી થઈ જાય. પછી સપોઝ પાસ્ટ ટેન્સમાં છે, આઈ પ્લેડ ક્રિકેટ. V2, આઈ પ્લેડ ક્રિકેટ. ધ ક્રિકેટ વોઝ કે વર? આઈ પ્લેડ ક્રિકેટ. તો ક્રિકેટ વોઝ કે ક્રિકેટ વર? એક વચન. મેં ઉપર કીધું એક વચન, અહીંયા ઇઝ, તો અહીંયા ક્રિકેટ વોઝ પ્લેડ, કારણ કે પ્લેડ V2 V3 બંને સેમ છે આમાં. ઈડી. ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી. હું એટલે એક્ઝામ્પલ આપું છું કે તમે લખો ને સાથે સાથે તમને સમજાતું છે. આ જો આઈએનજી વાળું ક્રિયાપદ છે. તમે એક વાક્ય બનાવો. ચલો, જો એક જેવું જ રાખવું હોય પેટર્ન, તો અત્યારે આપણે એ જ વાક્ય લઈ લઈએ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તો શું તમને એ જ વાક્યમાં માઇન્ડમાં ફિટ થઈ જાય? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈએનજી વર્બની પછી અહીંયા ઓબ્જેક્ટ લાગશે. આ આઈએનજી વર્બ એક સાથે લખેલું છે, એની પછી છેલ્લે ઓબ્જેક્ટ લાગે. આઈ એમ પ્લેઇંગ વોટ? ક્રિકેટ. એટલે ક્રિકેટ થયું આપણું ઓબ્જેક્ટ, કર્મ. તો એ આગળ આવી જાય. ક્રિકેટ, આમાંથી ક્રિકેટ પછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.